આપણો ગુજરાત એમના ગુજરાતના સરસ ધરતીની માટી કે અલગ જ છે. એટલે તમને લખવું પડે સુરવીરતા અને દાતા રેની પાણે પાણે વાત સંત સુરાની પજાવતી આ મારી ધરતીને અમરા ભોળવાના રાજની ગુંજગળના દીકરા એમાં હાથીના હામેજી અજણજી અને હામેજી રામાદાસના રાખવું પડી ગયેલું. અજણજી આદેશ કર્યો કે ભોળવા છોડીને ચાલ્યા જાઓ. હામેજી ભોળવા છોડીને ચાલ્યા જાય છે. કેટલાય વર્ષોના વાણા વહી ગયા અને આ બાજુ અજણજીને હામેજીની યાદ આવે છે. એટલે તેમને મગજ એને કહે છે કે હામેજી સમજાવીને ઘરે પાછા લઈ આવો. જ્યારે હામેજીના બેટા મારવાડમાં થાય છે, માંડી નાખી વાત કરે છે, સમજાવીને ઘરે પાછા લાવે છે. એમ એક દિવસની વાત, હામેજી પોતાના બેરું બંધુ સાથે ખોડલા કરીને ઘરે પાછા આવે છે. ખૂબ જ ભૂખ લાગી છે એટલે ભાભીને કહે છે, ભાભીમાં ચટ ખાવાનું આપો ને. દિયરજી તમારે આટલી બધી તો શી ઉતાવળ છે? સોનાથી સખાતે જાવ છે કે શું? કેમ? સોનાથી તો કઈ સંકટ છે? હા, સફરકરની સેના સોનત ધમડો માટે આગળ આવી રહી છે અને આટલી વાર ભાભીના મોઢેથી સાંભળતા હમજન શરીર વે રસ્તે થોડ થરથરવા માંડ્યું અને કહે છે કે બાપના રજપૂતનો ગયો જાયો નથી. જો સમની સખાતે જાય, દિયરજી તમને આટલા લાગ્યા તો તમે અત્યાર બાંધો ને, તમે પણ કયા ના દીકરા નથી. અને આ મેળું હમજીને આડો હાથ લાગે એવું એટલે કીધું કે મારા બે મોટા બેન જલ્દી જુહાર કરજો, હું સોનત સખાતે જાઉં છું. ભાભીએ ખૂબ સમજાવ્યા પણ હમજી એકના બે નથી. દળ ફરે ફરે નદીના પૂર પણ હુરા બોલા નો ફરે ભલે પશ્ચિમ મુજે. હમજી સમજ તપતાના ઘરે બંધ છે. હમજી કેવી રીતે નીકળ્યા તો પછી એટલે હાકરના પછી હાકરથી બાંધી દીધો હોય અને હાકરનો બચ્ચો હાકર તોડીને જતા પોતાનો માર્ગ લે ને એમ કે હમજી બંધ નીકળ્યા. આપી તેનળ ગીત કરી ખેરળ કાજ ખડા કંઠે કીર્તના તો હાકર કરાવ. ગાણી ગરાવી ગુરુનારાયણ દૂધના પત્તો રખડા રણેદના ઓરડી વહી ગયા છે. નદીના ઝાઝા પી ગયા, તમરા ત્રમ કરવા માંડ્યા. આખા વાતાવરણમાં શાંતિ છવાઈ ગઈ છે. સાથે આવેલા બેર બંધો નિંદા દેવને વશ થઈ ગયા છે. અને ત્યાં આડા રસપતિ પોતાની આખી ઝેર ગળી આડે પડખે થઈ ગઈ અને ત્યાં હામીજના કાનમાં નવશાના શબ્દો છે. એક પછી એક મરસ્યા આજે હામીજને હુવા નથી દેતા. હવાથી હામીજી ગુરુના સ્તુતિ કરી, ભલે ઉગા બાણ બાણ તુમારા ભાગના જીવના મરણ લગ માન રાખા કશ્યપ. એ ગુરુનારાયણ તમે જાઓ ધરતી પર તપો છો ત્યાં સુધી આપણે કૃત્ય કોઈ લાંછન ન લાગે એવી અમારી કૃપા કરજો. હામીજી પોતાના ગોટલા મરસીને અવજની દિશામાં આવ્યા. આ ગુજરાત મેળો દેખાણો. ગીરમાં ન મળે ગામ ના તો નાના નાના નેહડા ધણચરના ગામ છે દુધમલિયા દોટોડી. એ ઝૂંપડામાંથી કાય બહાર આવ્યા. કીધે રેસ્ટોરન્ટની ઉંમર માંથી કાય લોબડી ઓઢેલી આગેથી ઓવરણા લીધા. હામીજીએ પૂછ્યું, માં રાતે મરસિયા કોણ ગાતા? અરે બાપ, ઠીરાના જાણી આપસુકન થયું હોય અમંગળ થયું હોય તો માફ કરજે પણ એ રોણું મારું હતું. માં આપસુકન નથી થયું અમંગળ નથી થયું પણ એક ઈચ્છા થઈ છે. મારે તમારા મોઢેથી મારા મરસિયા સાંભળવા છે. અરે બાપ, જીવતાના તો મંગળ્યા ગવાય, મરસિયા થોડા ગવાતા હશે. પણ માં સોડ સખાતે જાઉં છું પાછળનો કોઈ એમ જાણ નથી પણ જ્યાં સોડ પતંગમાં છલાસ ચાલતા હોય ને તેમાં ત્યારે મને મારા મરસિયા ગામ ને તો મને મારું મોત બહુ ભાલું લાગે. અને આમાં પૂછે છે, બેટા રાજપૂતાની છે કે ના માં? તો જે દીકરા રસ્તામાં જે પણ કોઈ નાગું નાખે તો આની સાથે મંગળ વર્તી લેજે. કોઈ હરણ બધામાં કામ આવી જાય ને તો એ સ્વર્ગમાં કદી અપ્સરા વર્તી નથી. અને આ લાખભાઈ એની આવી જાય છે. વેગરાજી ભીલતા બેઠક નિહામો ખાય છે. વેગરાજી ભીલને કોઈ જેઠવા રાજપૂત છે દુશ્મનાવટ તો તમારા રાજપૂત જઈ થઈ ગયા. ત્યારે તે નાની દીકરીનો હાથ
વેગળા ભીલે ચોપડીને કીધેલું કે જ્યારે કોઈ 32 દક્ષિણ રાજપૂત મળે ત્યારે પીળા કરી દેજો. ને આજ પીળા કરવાનું કારણ છે એટલે આ મને પૂછે છે માં કોઈ રાજપૂત હોય તો બતાવો ને. હા જો મારી વાળા આવે ગુરવાડીનો જુવાન સોમ સખાતે જાય છે એની સાથે તારી દીકરીને પરણાવ. એ વાત છે દીકરી કેવી હશે અને ખબર છે કે માથાના પર રણમેદાનમાં જાય છે પાછાના કોઈ એમદાર નથી છતાં તારા સાથે લગ્ન કરવા તૈયાર થાય છે. ચૂડો પેરો લીલો જનલી અખિયા લાલ પછી ઘડી કરવસું હાગણ મારો મનખો આખો લગ્ન આપણે દેશને હવાથી હમજી સુસકતા માટે તૈયાર થયા. રાજ રાજપૂતાને પોતાના ધણીને વિદાય આપે છે. કંઠા રણમે જાય કે મદદું દો કોઈ સાથ ને તારે હંગાથી 3 જણા તારું હૈયું કટારીને આ. કંઠા રણમે જાય કે પાછો ભાગીને આયો છે થારી બાર નગર હિસા પછી તું ભા અને હું બેન. કંઠા રણમે જાય કે પાછો ભાગીને કુળમાં લજા પટાઈ જોડી આવે ત્રબકતી એના મત કાર્ય મજા નામજી કો લીગા બાકી દેવા સોળતા પટાંગણમાં દેવની સેના અને હમજીની સેના ભેટો થાય છે. હમજીની સેના દેવના દેવોનાની યાદ કરે છે અને સ્તુતિ કરે છે. જટાટવી ગલજ રત રાહ પાવી તસ્તલે ગલે લંબે લંબે કામ ભુજંગ તોટા માલિક કામ ને હર હર ભાઈ નાદ સાથે હમજીની સેના યંત્ર તૂટી પડે છે. પણ હાથ કપાય છે પણ પગ કપાય છે પણ ધડ વગરના માથા છે તો માથા વગરના ધડ છે. સોળતા પટાંગનું દ્રશ્ય વિહામણું લાગે છે. હમજે કેટલા માથા વાડી નાખ્યા છે ખૂબ પણ ખૂબ ખરા રીતે ઘાયલ થયા છે અને ત્યાં એના ઉપર એક ખંભી તલવારના ઘા પડે છે. સોમના બચ્ચાના રોદાનું માથું ઢળી પડે છે. પણ જ્યાં સુધી ધર્મના ચેતના છે ત્યાં સુધી દુશ્મનો સામે ચાકાજી બોલાવે છે. પછી છેલ્લે અંતે ધરતી પર ઢળી પડે છે ને ત્યાં હમજી સુરતાને મૃદાવતા અલાહભાઈ આવે છે ને એના મરસ્યાથી આજે હમજી સુરતાને મૃદાવે છે અલાહભાઈ. કવિની કાળે કાળિયો બોલે છે અમે અમથા નથી ખોળાના ખાંડા તણા ખેલ ખેલાણા ધરમ દીગાણે માથા મુકાણા એટલા ને સિંદૂર રંગાણા. અસ્તુ ખૂબ ખૂબ સરસ.